જામનગર જિલ્લાના સિટીના જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે, આના તાર મામદ જે સોસાયટી છે, આ સોસાયટીમાં કાલે એક લૂંટનો બનાવ બન્યો હતો. અને લૂંટનો જે બનાવ બન્યો હતો, હું સિટી એ ડિવિઝન પોલીસ જે પીઆઈ એને ચાવડા છે આને અને સિટી જે ડીવાયએસપી જયવીર ઝાલા છે, આ બંનેને હું બધાઈ આપું છું કે એટલો જે ગંભીર ગુનો હતો, આ ગુનાને માત્ર ને માત્ર 5-1 લાખ મેં એ લોકો જે છે આને ડિટેક્ટ કરીને અને લગભગ વધારેથી વધારે મુદ્દામાલ એ લોકો કબજે કરી લીધો છે. આ જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે લૂંટનો બનાવ બન્યો હતો, આમાં જે ફરિયાદી છે આનું નામ ફરીદાબેન છે. અને ફરીદાબેનના ઘરે કાલે 2 માણસ આવ્યા હતા અને આને દવા આપવાનું કહીને અને પછી એને ધક્કો મારી દીધો હતો. અને આને અને આની પુત્રવધુ જે ઘરે હતી આને બંનેને બાંધીને અને પછી આને ઘરના અંદર લગભગ 240 ગ્રામ એની 24 તોલાના આસપાસ સોનો અને 1 લાખ રૂપિયા નગદી એ લોકો લૂંટ કરીને લઈ ગયા હતા. આ સૂચના પોલીસ સ્ટેશનને મળતા પોલીસ સ્ટેશનના પીઆઈ અને બીજા સિનિયર અધિકારી તુરંત આ જગ્યા ઉપર પહોંચીને અને આખો જે જગ્યા છે આનો નિરીક્ષણ કરીને અને પોતાના જે ઇન્ટેલિજન્સ અને જે હ્યુમન સોર્સના માધ્યમથી કામગીરી કરી અને ટોટલ જે 2 આરોપી આ ઘટનામાં હતા, બંને આરોપીને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે. એ જે બંને આરોપી છે, એકનું નામ છે હિતેશભાઈ પ્રેમજીભાઈ હોડાર, જાતે ખારવા, લગભગ 28 વર્ષ અને આસપાસની ઉંમરનો છે અને એ આ પોરબંદરનો નિવાસી છે. બીજો જે આરોપી છે આનું નામ છે ધાર્મિક હરીશભાઈ વરવાડિયા, એ પણ ખારવા અને આની ઉંમર 21 વર્ષની આસપાસ છે અને એ પણ પોરબંદરના નિવાસી છે. એ બંને કાલે આને ઘરે આવીને અને જે સિનિયર સિટીઝન છે આને બંધક બનાવીને અને 24 તોલા સોનો અને 1 લાખ રૂપિયા નગદ લૂંટ કરીને લઈ ગયા હતા. અને પોલીસ દ્વારા તુરંત આ ઘટના પર એક્શન લઈને અને બંને આરોપીને અત્યારે અટક કરી લીધા છે. અને મુદ્દામાલ જે છે, આ મુદ્દામાલમાંથી જે લગભગ 14 લાખનો જે મુદ્દામાલ હતો, આમાંથી 14 લાખના મુદ્દામાલમાંથી લગભગ બધું મુદ્દામાલ જે છે આ પણ રિકવર થઈ ગયો છે. તો આખી જે સિટી એ ડિવિઝન પોલીસ છે આને હું બધાઈ આપું છું અને આને જામનગર પોલીસ વતી 5100 રૂપિયાનો ઇનામ પણ આપું છું. અત્યારે જે આરોપી છે આ આરોપીને વધુ તપાસ આની ચાલુ છે અને કઈ પોલીસ સ્ટેશનો અમે ગુજકોપ અને બીજી બધી જગ્યા આનો સર્ચ કરી રહ્યા છે કે શું એ અગાઉ કઈ ગુનાઓમાં એ લોકો સંડાયેલ હતા.